માંગરોળ બંદર ખાતે નેટફિશ એમ્પેડા દ્વારા ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટ માલિકો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજી માહિતી આપવામાં આવી હતી। વર્ષ 2018થી યુએસએ દ્વારા ભારતીય ઝીંગા ખરીદવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો, જે પ્રતિબંધને હટાવવા માછીમારોને પોતાની જાળમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ લગાવવા અનુરોધ કરાયો હતો। આ કાર્યક્રમમાં એનએફડીબી મેમ્બર વેલજી મસાણી, ખારવા સમાજના પરસોત્તમ ખારવા, એમ્પેડા વેરાવળ ડાયરેક્ટર કિશોર કુમાર, ફિશરીઝ અધિકારી મયુરી, સીઆઈએફટીના સાયન્ટિસ્ટ ચેન્નાઈ દુરાઈસર, બોટ એસોસિએશનના પ્રમુખ, હોડી એસોસિએશનના પ્રમુખ, નેટફિશના એસસીઓ તેમજ બહોળી સંખ્યામાં માછીમારોએ હાજરી આપી હતી। ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ એટલે કે કાચબાની છટકબારી માટેનો જાગૃતિ કાર્યક્રમ જે સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહ્યો છે, એના અનુસંધાને આજે માંગરોળ બંદર ખાતે માછીમારો માટે નેટફિશ એમ્પેડા, મત્સ્યોદ્યોગ ખાતું અને સીઆઈએફટીના સહયોગથી અવેરનેસ કાર્યક્રમ આજે રાખેલો હતો, જે આપણે યુએસમાં ઝીંગા ઉપર પ્રતિબંધ લાગેલ છે એ વહેલી તકે એની ઉપરથી પ્રતિબંધ ઉઠે તો એ સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને આ પ્રતિબંધ ઉઠાવી શકાય એમ છે, જેથી કરીને માછીમારોને સારું એવું હુંડિયામણ મળી ભારતમાંથી સતત ને સતત એક્સપોર્ટ વધતું રહે એ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું।